ગોહિલના બંનેની ડેડ બોડી ત્યાં હોય છે। એ દરમિયાન એમના મધર ત્યાં હાજર હોય છે। તેમના મધરને પૂછપરછ કરતાં એમના મધર જણાવે છે કે બંને જણા એમના સગાના ત્યાં આમંત્રણ હતું ડિનરનું, તો ડિનર કરી પરત આવેલા, રાજી ખુશીથી પોતાના બેડરૂમમાં સુવા ગયેલા। તે દરમિયાન તેમનો દીકરો તેમની પાસે આવી અને એમને સમજ કરે છે કે મારી રિવોલ્વરમાંથી ગોળી છૂટી જવા મારી પત્નીને વાગી છે અને આપણે એને દવાખાને લઈ જવાની છે। આ મુજબની કરતાં એમના મધર જ્યાં ડેડ બેનને વાગી છે ગોળી ત્યાં જાય છે। એ દરમિયાન યશરાજસિંહે 108ને ફોન કરી દીધો હોય છે, તો 108 પણ ત્યાં આવી જાય છે અને 108ના કર્મચારી આવીને બેનને જોઈ અને કહે છે કે બેન મૃત્યુ પામેલા છે, ડેડ થઈ ગયેલું છે। આ મેસેજના આધારે 108નો કર્મચારી બેઠક રૂમમાં જઈ અને પોતાના કંટ્રોલ રૂમમાં જાણ કરવા જાય છે કે આ પ્રકારની ઘટના બની છે, પોલીસ મોકલી આપો। આ હિસાબે અને એ દરમિયાન એમના મધર છે એ કપડાં ચેન્જ કરવા જાય છે। આનો લાભ લઈ અને યશરાજસિંહ જાતે સર્વિસ રિવોલ્વરમાંથી સુસાઇડ કરીને પોતે આત્મહત્યા કરી લે છે। આ મુજબની ઘટના બનતા પોલીસ તાત્કાલિક અસરથી ત્યાં જાય છે, બનાવવાળી સ્થળે જઈ FSL અધિકારીને સાથે રાખે છે, ફિંગરપ્રિન્ટ અધિકારીને સાથે રાખે છે અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને સાથે રાખી અને મરણોત્તરની જે કામગીરી કરવાની તમામ કાગળિયા જે કામ પૂર્ણ કરી અને ફોરેન્સિક PM કરવા સારું બંને ડેડ બોડીને સિવિલ હોસ્પિટલ અસારવા મોકલી આપે છે અને હાલ અમે આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ।